આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું છું મિહિર રાવલ। સમાચારોની શરૂઆત કરીએ પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર। ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્ડનો મામલો જે છે તેમાં કારડિયા રાજપૂત સમાજ ભગવાન બારડના સમર્થનમાં આગળ આવ્યો છે। ભગવાન બારડનું સસ્પેન્શન પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે। સસ્પેન્શન પરત ખેંચવા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવાયું છે। કોળી સમાજના લોકોએ ભગવાન બારડને સમર્થન આપ્યું છે। આહિર સમાજ બાદ હવે અન્ય સમાજના લોકોનું પણ ભગવાન બારડને સમર્થન બહાર આવ્યું છે। તો ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જે બાદ આ સમગ્ર મામલો ગરમાયો। ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું, ત્યારે હવે ગીર સોમનાથમાં કોળી સમાજના લોકોએ ભગવાન બારડને સમર્થન આપ્યું છે અને આ અંગે કલેક્ટરને પણ આવેદનપત્ર આપી સમર્થન જાહેર કર્યું છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે હેમલ, હવે કોળી સમાજ પણ આગળ આવ્યો છે ભગવાન બારડના સમર્થનમાં। શું વિગતો બહાર આવી રહી છે? મીર, ખાસ કરીને વાત જણાવું કે ભગવાન બારડને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે અન્ય સમાજો ગઈકાલની જ વાત કરીએ તો ગઈકાલે પણ આહિર સમાજનું એક સંમેલન મળ્યું હતું, જેમાં ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો સમાજને લઈને। 2 દિવસ પહેલા સુત્રાપાડા તાલુકા કોળી સમાજ દ્વારા અને કારડિયા રાજપૂત સમાજ દ્વારા પણ કલેક્ટરને આવેદનપત્રો પાઠવવામાં આવ્યું હતું, જેને લઈને આજે પણ તાલાળા તાલુકા કોળી સમાજ અને કારડિયા રાજપૂત સમાજે પણ ભગવાન બારડનો જે સસ્પેન્શનનો ઓર્ડર છે એ પરત ખેંચવામાં આવે તેવી માંગને લઈ અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જી હેમલ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો ઉલ્લેખનીય છે કે ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા, જે બાદ હવે તેમના સમર્થનમાં કોળી સમાજ પણ આગળ આવ્યો છે।